નરેન્દ્ર મોદી છે તેઓ પહોંચી ચૂક્યા છે। આ એક ક્ષણ છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ માટે અહીંયા આગળ પહોંચ્યા છે અને સીધા જ તેઓ ત્યાં આગળ પહોંચ્યા છે લીલી ઝંડી આપવા માટે અને લોકોમાં પણ એટલી ઉત્સુકતા જોવા મળી રહી છે। આખરે 10,400 કરોડનો જે પ્રોજેક્ટ હતો અને અમદાવાદ શહેરને મળવા જઈ રહેલી મેટ્રો મંત્રીમંડળમાં વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આ લીલી ઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી છે। અમદાવાદ શહેરને મળવા જઈ રહેલી પહેલી મેટ્રો જેને લીલી ઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી છે। ગણતરીની સેકન્ડોમાં આ જે મેટ્રો છે તે શરૂ થઈ ચૂકી છે। અમદાવાદ શહેરને મળનારી પ્રથમ મેટ્રો ટ્રેન જે લોકો વચ્ચે ખુલ્લી મૂકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને આ જે ઉત્સુકતા છે તે અન્ય અંદર પણ જે લોકો છે તે જોઈ શકાય છે જેઓ પહેલેથી જ આ જે ટ્રેન છે તેમાં પહેલેથી જ સવાર હતા અને અમદાવાદના અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે આમાં છે। આ જે કોચ છે તે અહીંયા આગળ ઊભો રાખવામાં આવ્યો છે જેનો મતલબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કોચની અંદર બેઠા છે। અહીંયાથી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે હાલ અંદર નરેન્દ્ર મોદી કોચમાં બેસવા માટે જઈ રહ્યા છે અને જે અંતિમ કોચ છે ત્યાં આગળ નરેન્દ્ર મોદી બેસશે એટલે એક જે સંકેત છે તે સીધો સ્પષ્ટ છે કે જ્યારે આ ટ્રેન અહીંયા આગળ પરત ફરશે ત્યારે તે તરફનો જે કોચ છે તે પહેલો આવશે। આમ કુલ મળીને જોઈએ તો મેટ્રો